આજરોજ સાંજે 4 વાગે મહેસાણા જિલ્લા પંચાયત કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખુલ્લી ગટરોના ઢાંકણાની વ્યવસ્થા કરવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડાંગરવા ગામની દેવી પૂજક વાસમાં ખુલ્લી ગટરોના ઢાંકણાની વ્યવસ્થા કરવા બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા સાથે આમ આદમી પાર્ટીના કડીના તાલુકા પ્રમુખ અરવિંદ કુમાર એ મકવાણા સહિત કાર્યકર્તાઓ દ્વારા ડીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। હું સોલંકી દીપક કુમાર, યુવા પ્રમુખ આમ આદમી પાર્ટી। અહીંયા કેટલાય સમયથી આ ગટરનું ઢાંકણું નથી, ગટર બી ઢંકાઈ ગઈ છે પણ કોઈ ગણગારતું નથી। આ લોકોએ કેટલી વાર કીધું, તમે કીધું કે ગટર વિશે કોઈને કેટલી વાર કીધું? ખાસી વાર કીધું, તો કેમ નથી કરતા? કોઈ જોવા નહીં આવતું। અહીંની પ્રજા પણ ડરે છે ભાજપની સરકારથી, તો કોઈ કહેવા પર જાય છે પણ જવાબ એમને કંઈ બરાબર આવતા નથી। આવીને આવી ગટર આગળ પણ છે તૂટેલી, એ પણ તમને થોડી વાર રહીને બતાવું। તો તમે કોને કોને કીધું? આ ગામવાળાને કીધું, સરપંચને કીધું, તલાટીને કીધું, તલાટીએ કોઈ જવાબ નહીં આપ્યો। આ વિડીયો દ્વારા તમને જાણ કરવામાં આવે છે કે આ જે હોય એ ગટરનું કંઈક આગળ કામ કરાવવાનું। ગામમાં નાના છોકરાઓ પણ આ ગટરના ઢાંકણા ખુલ્લાવાના અંદર પડી જવાથી જાનહાનિનું જોખમ રહેલું છે, તો આ બાબતનું અમે આપશ્રીને એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ, તો અમારું આવેદનપત્ર સ્વીકાર કરશો? ઓકે, શું મુદ્દો હતો અને આજે કેવી રજૂઆત કરવા આવ્યા હતા? આપનો પરિચય આપ્યો। હું અરવિંદભાઈ મકવાણા, કડી તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટી। કડી તાલુકાના ડાંગરવા મુકામે દેવી પૂજક મોહલ્લામાં જે ગટરોના ઢાંકણા ખુલ્લા હતા અને ગટરની ગંદકીથી બહુ જ સમસ્યા હતી, એ બાબતે અમે અહીંયા જિલ્લા પંચાયત મહેસાણા ખાતે આવેદનપત્ર માટે આવેલા હતા।